ખ્યાતિ હોસ્પિટલના મામલે તેના સીઈઓ ચિરાગ રાજપૂતનું મહત્વપૂર્ણ નિવેદન આવ્યું છે સામે કે સરકાર દ્વારા હજુ કોઈ પગલાં લેવાયા નથી। જ્યાં હોસ્પિટલમાં ઓપીડી કાર્યરત છે અને એક પેશન્ટ દાખલ છે, દર્દી આવે તો તેની તપાસ પણ કરાશે। જે પણ તપાસ થઈ રહી છે તેમાં તમામ ડોક્યુમેન્ટ્સ પૂરા પાડવામાં આવ્યા છે। હોસ્પિટલ દ્વારા કોઈ પણ ગેરરીતિ આચરવામાં ન આવ્યાનું गई कालनी जे घटना बनेली हती ते पछी पोलीसनी जे बी सघन तपास ने बधु चाले छे। गवर्नमेंटना आदेश प्रमाणे जे पण अमारा तरफथी ए लोकोने सहयोग जोईए छे अने जे तपासमां जरूरी कागळ ने बधु छे ए मागणी प्रमाणे अमारा जे बी अधिकारीओ छे एमने पूरता प्रमाणमां आपी रह्या छे अने पूरा एमने सपोर्ट करी रह्या छे। हॉस्पिटल अत्यारे कार्यवंत छे। हॉस्पिटल में अत्यारे एक पेशंट एडमिटेड है और ओपीडी भी निरंतर प्रमाणे जे रूटीन है ए प्रमाणे चालू थई गयेल छे। तमारा बधाना सहकार बदल खूब खूब आभार। थैंक यू। अच्छा, गई काले जे प्रकारे टीम द्वारा तपास करवामां आवी, प्राथमिक तबक्कामां एवुं जाणवा मळ्युं छे के जे बी पीएमजे कार्ड हेठळ करवामां आवतुं मात्र आधार कार्ड लई अने दर्दीओनी सारवार बताववामां आवती हतुं, आवुं जाणवा मळ्युं छे। शुं मानवुं छे? आ वस्तु तद्दन खोटी छे अने एनी वधारे तपासनी माहिती आपणे पोलीस तरफथी मळी जशे। कंसर्न फैमिलीना परिवार साथे करवानुं होय छे एना कोई पुरावा मळ्या छे? जे पेशेंट छे ना ऑपरेशन पहला जे परिवारनी कंसर्न આપણે લેવાની હોય સિગ્નેચર કરાવવાની દર્દીના સગાની મંજૂરી લેવામાં આવી દર્દીના સગાની મંજૂરીના કાગળ અમારી પાસે છે જે અમે આજે કમિટીમાં જ્યાં સબમિટ કરવાના છે અમે કરી રહ્યા છીએ। કેટલા કેમ્પ અત્યાર સુધીમાં કરવામાં એ બધી ડિટેલ મારી પાસે અત્યારે નથી કારણ કે મારી પાસે એટલો સમય પણ પેશન્ટ આવે તો એટલે એવી રીતે કાર્યમત નથી પણ કોઈ રૂટીન પેશન્ટ આવતું હોય જૂનું કે એને કંઈ તકલીફ હોય કોઈ વોક ઇન પેશન્ટ આવે કે ઇમરજન્સી હોય તો વી આર સર આટલી મોટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે પરંતુ સવારથી અમે છે કે કોઈ પેશન્ટ આવી નથી રહ્યું કે માત્ર પીએમજે અંતર્ગત જ પેશન્ટ લાવવામાં આવતા હતા। તમારા બધાનો આટલો બધો સહયોગ ગઈકાલથી રહ્યો છે એના કારણે કદાચ પેશન્ટ ના આવે એવું પણ બને બેન। અત્યાર સુધીમાં પીએમજેમાં કેટલા લાભાર્થીઓએ લાભ લીધો છે એ આંકડા મારી પાસે એટલા એક્ઝેક્ટ નથી। થેન્ક યુ। તો જે આખરે દર્દીઓ અહીં આવી રહ્યા છે તેની સારવાર ચોક્કસપણે થશે, પણ એક વાત સ્પષ્ટ કરી કે સરકાર દ્વારા હજુ કોઈ પગલાં લેવાયા નથી। આ ખ્યાતિ હોસ્પિટલના સીઈઓએ આ મહત્વપૂર્ણ નિવેદન આવ્યું છે અને હોસ્પિટલમાં ઓપીડી કાર્યરત છે, એક પેશન્ટ દાખલ પણ છે અને હોસ્પિટલ દ્વારા કોઈ ગેરરીતિ કરાઈ નથી તેવો દાવો પણ કર્યો।